નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। દેશના 4 રાજ્યોમાં વરસાદ વાવાઝોડાને લીધે તબાહી। પશ્ચિમ બંગાળમાં 5ના મોત, 100 ઘાયલ। આસામ એરપોર્ટની છત તૂટી। મિઝોરમમાં ચર્ચ ધરાશાયી। પરસોત્તમ રૂપાલા વિવાદમાં આઈબીને એક્ટિવ કરાઈ। ક્ષત્રિય સમાજ પર નજર રાખવા અપાયો નિર્દેશ। કેજરીવાલ હવે તિહાડ જેલમાં। દિલ્હી લીકર પોલિસી કેસમાં કોર્ટે 15 દિવસ ન્યાયિક કસ્ટડી વધારી। પાકિસ્તાનમાં પેટ્રોલ 289 રૂપિયા પ્રતિ લીટર। શાહબાઝ સરકારે 15 દિવસમાં 9 રૂપિયાનો ભાવ વધાર્યો। ડીઝલનો ભાવ 3 રૂપિયા ઘટ્યો। ડાકોરમાં મંગળા આરતી સમયે મંદિરમાં મારામારી। દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ છૂટા હાથની કરી મારામારી। રણછોડરાય મંદિરની શરમજનક ઘટના સામે આવી। હોટલમાં તોડફોડ કરી। અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પૈસા ન આપ્યા, ઉપરથી રોફ જાળ્યો। ધમાલ મચાવતા ગ્રાહકો જીવ બચાવી ભાગ્યા। વડોદરામાં 2 જૂથો વચ્ચે મારામારીના વિડીયો। પાદરામાં પેટ્રોલ ભરાવા બાબતે ઝઘડો થતા ટોળા વચ્ચે અથડામણ। ખુરશીઓની તોડફોડ, 1 ઇજાગ્રસ્ત। વડોદરા જિલ્લામાં ખેડૂતો દ્વારા જમીન સંપાદનનું વળતર નહીં મળતા ચૂંટણીમાં અસહકારનું આંદોલન શરૂ કરવા નિર્ધાર। આઈપીએલમાં રમવા માટેનું પ્લેટફોર્મ મળશે। બરોડા ક્રિકેટ એસોસિએશન T20 ક્રિકેટ પ્રીમિયર લીગ રમાડશે। વડોદરાના ખેલાડીઓની જ પસંદગી કરાશે। એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। આંધી વંટોળ સાથે ત્રાટકશે વરસાદ। પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા। હજારો બોટલ જપ્ત કરાઈ। શેર બજાર ઓલ ટાઈમ હાઈ। સેન્સેક્સ 74,254 અને નિફ્ટી 22,529 ને સ્પર્શ્યો। મેટલ, બેન્કિંગ અને ઓટો શેર્સમાં તેજી। સોના ચાંદીના ભાવમાં વધારો। આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹71,400 નોંધાયો। ચાંદીનો ભાવ ₹77,000 ને પાર। જૈનાચાર્ય હંસરત્ન સુરીશ્વરજીના 100મા માસિક શ્રમણના પારણા। અક્ષય કુમાર હાજર રહ્યા। 7 કરોડ દાન કર્યાની ચર્ચા। જાહ્નવી અને શિખરના સંબંધો બોનીએ જાહેરમાં સ્વીકાર્યા। સલમાનની બુલનું શૂટિંગ 1 વર્ષ પહેલા શરૂ નહીં થાય। ગરીબોને દાન આપતી વખતે ફોટા પાડતા સારા અલી ખાન નારાજ। મહેન્દ્રસિંહ ધોનીએ ઇતિહાસ રચ્યો। વિકેટ કીપિંગમાં ખાસ 63 સદી પૂરી કરી અને આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો પ્રથમ વિકેટ કીપર બન્યો। દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું। સીએસકે સામે પંતે પણ ગિલ જેવી જ મોટી ભૂલ કરી લાખોનો દંડ ફટકારાયો। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।